હેલો, જો હજુ બીજી પ્રેક્ટિસ કરીએ. જેટલી આમાં પ્રેક્ટિસ કરશું એટલી વધારે મજા આવશે. એટલે બીજા એક્ઝામ્પલ્સ મેં અહીંયા મૂક્યા છે. અમુક હું કરાવીશ, અમુક હું તમને આપી દઈશ. બહુ સિમ્પલ છે, બરોબર. આગળના લેક્ચર્સ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, એમાં તમે લોકો જોઈ શકો છો. અને વોટ્સએપ ગ્રુપની પણ લિંક મેં મૂકી છે, એમાં જો એકવાર જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી, બરોબર. હવે આ જો વેલ્યુ શોધીએ ભાઈ, વેલ્યુ શોધો, કિંમત શોધો, જે તમને કીધું હોય શોધો ભાઈ. બહુ સિમ્પલ. આ તો સિમ્પલ છે. જો આમાં કરવાની જરૂર નથી. 1 into 3 પહેલું આ જો 1 into 3 3 થાય, 2 into -2 -4 થાય, 4 into 4 16 થાય, તો 16 ને 3 19 -4 તો 15 આન્સર. પહેલાનો આન્સર 15 છે. ફટ 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 સોલ્વ થશે, ફટ 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 સોલ્વ થશે, કશું ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયા આગળ જો, હવે ધ્યાન રાખજો, અહીંયા આઈ છે અને અહીંયા આઈ છે જ નહીં ભાઈ, આ ભૂલ ના થાય. આઈ બાર કે બાર છે, જે બાર ને કે બાર છે, તો અહીંયા આઈ બાર છે જ નહીં, તો આઈ બાર ઇન્ટુ આ બાજુ આઈ બાર 0 છે, તો 1 into 0 0 થાય. પછી અહીંયા આગળ જે બાર છે પણ અહીંયા જે બાર નથી, મતલબ આઈ વાળું બી 0 થશે, જે વાળું બી 0 થશે. અહીંયા કે માં 2k છે ને k છે, તો આનો આન્સર સીધો 2 આવશે. આ ભૂલ ના થાય, યાદ રાખજો, ભૂલ ના થાય. તમે ડાયરેક્ટ ભાઈ 3 into 1 3, 2 into 1 2, 3 અને 2 5 એવું ના કરતા. આઈ બાર નો આઈ બાર જોડે થાય, જે બાર નો જે બાર જોડે થાય, કે બાર નો કે બાર જોડે થાય. આ બાજુ આઈ બાર હોય ને પેલી બાજુ આઈ બાર ના હોય તો એને 0 કહેવાય. આ બાજુ જે બાર ના હોય ને પેલી બાજુ જે બાર હોય તો એને પણ 0 કહેવાય. કે આપેલું છે, જો કે છે તો એને કન્સિડર કરવાનું, બાકી કોઈ કન્સિડર નહીં કરવાનું. ઓકે. હવે આનું તમારે શોધવાનું છે માનાંક. તો શું આવશે? 3 નો સ્ક્વેર 9 પ્લસ 16 પ્લસ 25 સ્ક્વેર રૂટમાં 50. બસ આ પહેલા બે ત્રણ તો પતી ગયા, ધમાકાર મચાવી દીધી, બરોબર. હવે અહીંયા આગળ શું છે? માનાંક શોધવાનો છે. કોનો માનાંક શોધવાનો છે? આ પ્લસ આનો. જો કોનો માનાંક શોધવાનો છે? માનાંકમાં 2 બ્રેકેટમાં આઈ બાર પ્લસ 2k બાર પ્લસ 3 જે બાર પ્લસ k બાર. બ્રેકેટ પૂરું. આ ચલો ધ્યાનથી સમજો, ઉતાવળ ના કરતા. માનાંકમાં 2 ને અંદર ગુણી કાઢો તો 2i બાર પ્લસ 4k બાર થાય આવું. હવે અહીંયા આગળ ગુણો તો પ્લસ 9j બાર પ્લસ 3k બાર આવું થાય. આ 3 ને અંદર મલ્ટીપ્લાય કરી. હવે જો i બાર વાળા કોઈ છે ના? એક જ છે, 2i બાર જ રાખશું, બરોબર. k બાર વાળા, જે બાર વાળું બી એક જ છે, તો 9j બાર રહેશે. 4k પ્લસ 3k 7k થશે. તો મતલબ કે મારે આનું માનાંક શોધવાનું છે. તો સ્ક્વેર રૂટમાં શું આવશે બેટા? 4 પ્લસ 81 પ્લસ 49. તો ભાઈ 81 ને 9 90, 130 134, સ્ક્વેર રૂટમાં 134 134 આનો આન્સર છે, ફોર્થ નો. ક્લિયર છે? સિમ્પલ જ છે, કશું અઘરું નથી આની અંદર. તમને લાગતું હોય અઘરું છે તો તકલીફ છે, અઘરું નથી જરાય. હવે જો x બાર બરાબર, જો સેકન્ડમાં જો x બાર બરાબર આપણને શું આપ્યું છે? x બાર બરાબર આપ્યું છે i બાર માઇનસ 2j બાર પ્લસ 3k બાર. y બાર આપણને શું આપેલું છે? જો y બાર. આ બધી વસ્તુ આપણે આગળ કરી ચૂકેલા છીએ પણ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. y બાર બરાબર શું આપ્યું છે? માઇનસ 2i બાર પ્લસ 3j બાર, બરાબર છે, પ્લસ k બાર. અને આપણે z બાર શું આપ્યું છે? 3ij માઇનસ 2k, 3i બાર પ્લસ j બાર માઇનસ 2k બાર, બરાબર. આ આપણને આપ્યું છે. હવે x બાર પ્લસ y બાર ડોટ z બાર કરવાનું છે. x બાર ડોટ y બાર ડોટ z બાર, x બાર પ્લસ y બાર ડોટ z બાર, આ આપણને કરવાનું છે, બરાબર છે. ક્લિયર છે? યસ. હવે આ ક્લિયર હોય તો હવે આપણને અહીંયા આગળ ખબર પડી જશે. જો x બાર પ્લસ y બાર કરો તો 1 માઇનસ માઇનસ 2 માઇનસ 1 થાય, માઇનસ 2 પ્લસ 3 પ્લસ 1, 3 પ્લસ 1 4 ડોટ z બાર શું છે? 3 1 માઇનસ 2. તો 3 1 માઇનસ 2 જ છે ને? 3 1 માઇનસ 2 જ છે. ક્લિયર? હવે માઇનસ 1 ઇન્ટુ 3 માઇનસ 3 1.1 1 4 માઇનસ 8 માઇનસ 11 માઇનસ 10 તમારો આન્સર છે. તો આનો આન્સર માઇનસ 10 છે. ક્લિયર? બરોબર છે. x બાર પ્લસ y બાર કર્યું છે એટલે કે ફરતી એકવાર ચેક કરી લઈએ. 1 માઇનસ 2 માઇનસ 1 થાય. ઓકે. પછી માઇનસ 2 ક્યાં ગયું? યસ, માઇનસ 2 પ્લસ 3 પ્લસ 1 થાય, 3 પ્લસ 1 4 થાય, અને 3 1 માઇનસ 2 છે, માઇનસ 10 તમારો આન્સર છે. ઓકે. હવે તમે જોશો બેટા અહીંયા આગળ તો ક્વેશ્ચન નંબર 8 2 3 4 આગલા લેક્ચરમાં જે કર્યા હતા ને એના બેઠા એવા છે. આગલા લેક્ચરમાં જે આપણે કર્યું હતું ને એના બેઠા એવા છે. એટલે આ હું તમને અત્યારે નહીં કરું, આ તમારું હોમવર્કમાં જ કરવાનું છે. આ માનાંક શોધવાનું a બાર પ્લસ 2b બાર માઇનસ c બાર
તમે આગળનો લેક્ચર જોયો હોય તો બેઠા એ જ એક્ઝામ્પલ છે. નું માન શોધો, ગુજરાતીમાં જો નું માન શોધો મતલબ કે શું શોધવાનું છે? માન મતલબ કે મેગ્નિટ્યુડ. જે લોકો ઇંગ્લિશ મીડિયમના છે લોકો માટે કે માન શોધોનો મતલબ થાય છે કે તમારે શોધવાનું છે મેગ્નિટ્યુડ. એટલે મેં આ ઉપરના કરાયા, બરાબર, આ એક કરાયો, આ બધા તમારા હોમવર્કમાં કરવાના છે. હવે જો એક વસ્તુ, એક રિઝલ્ટ છે, એ રિઝલ્ટ તમને લોકોને ખબર હોવી જોઈએ કે આપણે શું કહેવાય. એક રિઝલ્ટ તમને ખબર હોવી જોઈએ. આવી રીતે લખેલું હોય એક્સ બાર પ્લસ વાય બારના માનનો સ્ક્વેર ના મેગ્નિટ્યુડનો સ્ક્વેર બરાબર શું લખાય? તો એના સ્ક્વેર બરાબર લખાય એક્સ બાર નો સ્ક્વેર માઇનસ 2 એક્સ બાર ડોટ વાય બાર પ્લસ વાય બારના માનનો સ્ક્વેર. આ એક રિઝલ્ટ તમારા લોકો ધ્યાનમાં રાખવાનું. બસ એક્સ બાર પ્લસ વાય બારના માનનો સ્ક્વેર બરાબર એક્સ બાર પ્લસ વાય બારના માનનો સ્ક્વેર બરાબર શું થાય? એક્સ બારના માનનો સ્ક્વેર માઇનસ 2 એક્સ બાર ડોટ વાય બાર પ્લસ વાય બારના માનનો સ્ક્વેર. અહીંયા આગળ માનાંક નહીં આવે, અહીંયા આગળ માનાંક નહીં આવે. ધ્યાન, આનું પ્રૂફ છે પણ પ્રૂફમાં આપણે અત્યારે પડવાની જરૂર છે નહીં. સિમ્પલ તમને કહીએ ને તો એક્સ બાર હંમેશા જોજો માનાંકમાં એક્સ નો સ્ક્વેર બરાબર શું થાય ખબર છે? એક્સ બાર ડોટ એક્સ બાર થાય. આ પ્રોપર્ટી છે. માનાંકમાં એક્સ નો સ્ક્વેર એક્સ બાર ડોટ એક્સ બાર થાય. તો અહીંયા આગળ એક્સ બાર પ્લસ વાય બાર નો માનાંકનો સ્ક્વેર છે. સમજો, પ્રૂફ તમને બતાવી દઉં, તમે લોકો ટેન્શન ના થાય. આ શું છે? તો આના શું લખાશે? એક્સ બાર પ્લસ વાય બાર ડોટ એક્સ બાર પ્લસ વાય બાર. એક્સ બાર પ્લસ વાય બારના માનાંકના સ્ક્વેરને આપણે આવી રીતે લખી શકીએ. જેવી રીતે આપણે પહેલી મેં તમને પ્રોપર્ટી કીધી તેવી રીતે કે માનાંકમાં એક્સ નો સ્ક્વેર હોય તો એને એક્સ બાર ડોટ એક્સ બાર લખાય. તો એ જ રીતે માનાંકમાં એક્સ બાર પ્લસ વાય બાર નો સ્ક્વેર છે તો આવી રીતે લખાય. બ્રેકેટ ઓપન કરો, છો બ્રેકેટ ઓપન કરો તો એક્સ બાર ડોટ એક્સ બાર શું થશે? માનાંકમાં એક્સ બાર નો સ્ક્વેર, પછી એક્સ બાર ડોટ વાય બાર થશે તો એક્સ બાર ડોટ વાય બાર, પછી વાય બાર ડોટ એક્સ બાર થશે તો વાય બાર ડોટ એક્સ બાર, અને વાય બાર ડોટ વાય બાર શું થશે? માનાંકમાં વાય બાર નો સ્ક્વેર. તો શું થયું? માનાંકમાં એક્સ બાર નો સ્ક્વેર એક્સ બાર ડોટ વાય બાર ને વાય બાર ડોટ એક્સ બાર બંને સેમ જ હોય. આપણે આને ગુણધર્મો એનો કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ કાઢ્યો. તો આને શું લખાય? 2x બાર ડોટ વાય બાર પ્લસ વાય બારના માનનો સ્ક્વેર. વચ્ચે માઇનસ હોય તો માઇનસ આવશે એટલે મેં લખેલું છે જો, બરોબર. એટલે આ પ્રોપર્ટી તમને ખબર હોવી જોઈએ. હવે શું કીધું છે? જો હવે શું કીધું છે કે જો એક્સ બાર ડોટ વાય બાર 0 હોય તો પ્રૂવ કરો કે એક્સ બાર પ્લસ વાય બાર નો સ્ક્વેર બરાબર એક્સ બાર ના માનાંક નો સ્ક્વેર પ્લસ વાય બાર ના માનાંક નો સ્ક્વેર. આ મારે પ્રૂવ કરવાનું છે. તો સિમ્પલ થઈ ગયું ને બેટા? હવે સિમ્પલ થઈ ગયું. કેવી રીતે? કે મને ખબર છે કે એક્સ બાર પ્લસ વાય બાર ના માનાંક એટલે કે મોડ નો સ્ક્વેર બરાબર શું લખાય? એક્સ ના મોડ એટલે કે માનાંક નો સ્ક્વેર પ્લસ 2x બાર ડોટ વાય બાર પ્લસ વાય બાર ના મોડ નો સ્ક્વેર. બટ એક્સ બાર ડોટ વાય બાર તો 0 છે. હવે એક્સ બાર ડોટ વાય બાર 0 હોય, માય ગોડ, મતલબ કે આ તમારું 0 થઈ ગયું. મતલબ શું લખાશે? એક્સ બાર નો સ્ક્વેર પ્લસ વાય બાર નો સ્ક્વેર, જે મારે પ્રૂવ કરવાનું હતું. સિમ્પલ છે, આવડી જાય એવું છે. આ એના જેવા જ છે. જો આ એના જેવા જ છે. બધા બેઠા બેઠા તમને એ જ ઇક્વેશન બેઝ પર છે. જે મેં તમને ઇક્વેશન કીધું ને, અગેન ઇક્વેશન તમને કહી દઉં છું. એક્સ બાર પ્લસ વાય બાર ના માનાંક નો સ્ક્વેર બરાબર એક્સ બાર નો સ્ક્વેર પ્લસ 2x બાર ડોટ વાય બાર પ્લસ વાય બાર ના માનાંક નો સ્ક્વેર. આ વચ્ચે પ્લસ હોય તો અને વચ્ચે માઇનસ હોય તો શું થાય? તો એક્સ બાર માઇનસ વાય બાર નો સ્ક્વેર બરાબર એક્સ બાર ના માનાંક નો સ્ક્વેર એટલે કે મોડ નો સ્ક્વેર માઇનસ 2x બાર ડોટ વાય બાર પ્લસ વાય બાર ના માનાંક નો સ્ક્વેર. આ એક્સ બાર માઇનસ વાય બાર ના માનાંક નો સ્ક્વેર એટલે કે મોડ નો સ્ક્વેર હોય તો તમે આ બે લખી શકો. હવે જો શું કીધું છે? આ બંનેનો કરો સરવાળો, મતલબ કે આ બંનેનો કરો સરવાળો, એવું જ કીધું છે ને. તો જો આ બંને કેન્સલ થઈ જાય તો શું બચે? એક્સ બાર નો સ્ક્વેર એક્સ બાર ના માનાંક નો સ્ક્વેર એટલે કે એક્સ બાર ના મોડ નો સ્ક્વેર પ્લસ એક્સ બાર ના મોડ નો સ્ક્વેર શું બચે? 2x બાર ના મોડ નો સ્ક્વેર પ્લસ 2y બાર ના મોડ નો સ્ક્વેર બચે. 2 કોમન કાઢી નાખું તો શું બચે? એક્સ બાર ના મોડ નો સ્ક્વેર પ્લસ વાય બાર ના મોડ નો સ્ક્વેર, જે મારે પ્રૂવ કરવાનું હતું. સાબિત કરો કીધું તો ભાઈ આના પરથી થયું, આના પરથી થયું. એક્સ બાર પ્લસ વાય બાર ના મોડ નો સ્ક્વેર એટલે કે માનાંક નો સ્ક્વેર તમને ખબર હોવી જોઈએ. એક્સ બાર માઇનસ વાય બાર ના મોડ નો સ્ક્વેર એટલે કે માનાંક નો સ્ક્વેર નો જે ઇક્વેશન છે ને એ ઇક્વેશન તમને ખબર હોવી જોઈએ. તો તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. હવે શું કીધું છે? જો એક્સ બાર અને વાય બાર એકમ સદિશ છે. એકમ સદિશને ગુજરાતીમાં કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય યુનિટ વેક્ટર. મતલબ કે એક્સ બાર મોડ એક્સ બાર ની વેલ્યુ 1 છે એવું કહે છે, મોડ વાય બાર ની વેલ્યુ 1 છે અને એક્સ બાર ડોટ વાય બાર પણ 1 છે. તો મોડ એક્સ પ્લસ વાય નો શોધો. આ તમારે સાબિત કરવાનું છે. તો શું લખાય? જો પેલું ઇક્વેશન લગાવો. એક્સ બાર
પ્લસ વાય બારના મોડનો સ્ક્વેર બરાબર મોડ એક્સ બારનો સ્ક્વેર પ્લસ 2x બાર ડોટ વાય બાર પ્લસ મોડ વાયનો સ્ક્વેર. હવે જો એક્સ બાર છે તમારું યુનિટ વેક્ટર, મતલબ મોડ એક્સ બાર 1 થાય તો 1 નો સ્ક્વેર 1, એક્સ બાર ડોટ વાય બાર તમને 1 આપ્યું છે તો 2 × 1 2. આ પણ પાછું 1 થશે કેમ કે તમારું કીધું છે એકમ સદિશ, તમને કીધું છે યુનિટ વેક્ટર, તો 1 + 2 અહીંયા 4 થઈ ગયું. આ 4 શું આવ્યું? એક્સ બાર પ્લસ વાય બારના મોડનો સ્ક્વેર, તો એક્સ હવે કરો સ્ક્વેર રૂટ, શું આવશે 2, જે મારે અહીંયા આગળ પ્રૂવ કરવાનું છે. જો સિમ્પલ છે, કશું અઘરું નથી. 7મું ને 8મું બી સિમ્પલ જ છે, એના જેવું જ બેઠું, પણ એક જ ઇક્વેશન, મેં તમને જે ઇક્વેશન કીધું એ ઇક્વેશનના બેઝ પર તમે લોકો કરી શકો, તમે લોકો જિંદગી જીતી શકો. શું છે? ચલો, મોડ એક્સ બાર શું આપ્યું છે? મોડ એક્સ બાર આપ્યું છે 7, મોડ વાય બાર કેટલું આપ્યું છે 1, એક્સ બાર ડોટ વાય બાર કેટલું આપ્યું છે 7. તો આ મારે શોધવાનું છે એક્સ બાર માઇનસ વાય બાર, તો એનો સ્ક્વેર કરી નાખું, શું થાય? નો સ્ક્વેર માઇનસ 2x બાર ડોટ વાય બાર પ્લસ વાય બારના મોડનો સ્ક્વેર, તો એક્સ બારના મોડનો સ્ક્વેર શું થાય? 49. એક્સ બાર ડોટ વાય બાર 7 છે તો 2 × 7 14 પ્લસ 1, તો અહીંયા થશે 49 માઇનસ 14 35, 35 પ્લસ 1 36, 36 શું આવ્યું? એક્સ બાર માઇનસ વાય બારના મોડનો સ્ક્વેર, તો એક્સ બાર માઇનસ વાય બારનો મોડ શું? કરો સ્ક્વેર રૂટ, વર્ગમૂળ કરો બંને બાજુ, 36 નો સ્ક્વેર 6 થાય. તો આ પણ તમારો એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયો. અહીંયા આગળ હું મેક્સિમમ પ્રયત્ન કરું છું કે જેટલા ટાઈપના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરાવી શકીએ એટલા હું તમને સોલ્વ કરાવું, જેના કારણે તમને લોકોને વાંધો ન આવે. બરાબર છે? ક્લિયર છે? હવે આપણે આગળ વધીએ, બીજો એક્ઝામ્પલ લઈએ. 8મો એક્ઝામ્પલ જે છે આ પણ સિમ્પલ જ છે. એક્સ બાર પ્લસ વાય બારના મોડનો સ્ક્વેર માઇનસ એક્સ બાર માઇનસ વાય બારના મોડનો સ્ક્વેર. ચલો સિમ્પ્લિફાય કરો તો શું થશે? અહીંયા આગળ બ્રેકેટ કરી નાખું છું, બરાબર? મોડ એક્સ નો સ્ક્વેર થશે પ્લસ 2x બાર ડોટ વાય બાર થશે પ્લસ મોડ વાય નો સ્ક્વેર થશે, બ્રેકેટ પૂરું. વચ્ચે માઇનસ છે તો માઇનસ કરી નાખું, અને આને ઓપન કરો તો શું લખાશે? મોડ એક્સ નો સ્ક્વેર માઇનસ 2x બાર ડોટ વાય બાર પ્લસ મોડ વાય નો સ્ક્વેર. એટલે કે થઈ ગયું. હવે બ્રેકેટ ઓપન કરો. ચલો બ્રેકેટ ઓપન કરો તો આ તો એનું જ રહેશે, મોડ એક્સ નો સ્ક્વેર પ્લસ 2x બાર ડોટ વાય બાર પ્લસ મોડ વાય નો સ્ક્વેર. અહીંયા બ્રેકેટ ઓપન કરી તો માઇનસ મોડ એક્સ નો સ્ક્વેર થાય પ્લસ 2x બાર ડોટ વાય બાર થાય અને માઇનસ મોડ વાય નો સ્ક્વેર થાય. તો માઇનસ મોડ એક્સ પ્લસ મોડ એક્સ નો સ્ક્વેર કેન્સલ, પ્લસ મોડ વાય નો સ્ક્વેર માઇનસ મોડ વાય નો સ્ક્વેર કેન્સલ, 2x બાર ડોટ વાય બાર પ્લસ 2x બાર ડોટ વાય બાર 4x બાર ડોટ વાય બાર, જે મારે પ્રૂવ કરવાનું હતું. થઈ ગયું? યસ. તો આપણે આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બીજા માટે મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, અને બીજા ઘણા બધા કન્સેપ્ટ શીખીશું અને એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું. આઈ હોપ સો કે તમને લોકોને મજા આવી હશે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમને મજા આવશે. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.